નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE NEET 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર એસ બ્લોક એલિમેન્ટ્સ લેક્ચર 11. ચાલો લેક્ચર 11 જે છે એની અંદર આપણે આઈ થિંક મોસ્ટ ઓફ લેશન ફિનિશ કરશું. બરાબર છે, ઇનકેસ કંઈક બાકી રહે તો બરાબર. ચાલો પૂરું જ કરી દઈશું અને કાલથી એક નવું ચેપ્ટર ચાલુ કરશું, હાઇડ્રોજન. ઓકે, તો એ હાઇડ્રોજન ઝડપથી લેશું કારણ કે હાઇડ્રોજન જે છે બરાબર છે એકદમ સિમ્પલ છે ને, આઈ થિંક ગુજરાત બોર્ડમાં ચાલી ગયું છે. ચાલો તો અત્યારે આપણે આ લેશન ઉપર ફોકસ કરીએ. આ લેશનમાં લાસ્ટ ટાઈમ મેં POP ચલાવ્યું હતું, પ્લાસ્ટર ઓફ પેરિસ. બરાબર છે, એની બનાવટ ને એની પ્રોપર્ટીઝ ને એવું બધું આપણે જોઈ ગયા હતા. ઓકે, હવે અત્યારે આપણે જે જોવાના છીએ બરાબર છે એ જોશું કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ ક્વિકલાઇમ કળી ચૂનો. ચાલો તો CaO ક્વિકલાઇમ બરાબર, કળી ચૂનો. હવે આ કળી ચૂનો જે છે ફર્સ્ટ ઓફ ઓલ તો કઈ રીતે બનશે, તો નોર્મલી આપણો જે ચૂનાનો પથ્થર હોય, કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ ચૂનાનો પથ્થર, બરાબર, એ ચૂનાનો પથ્થર જે છે એને 800 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે ગરમ કરવાનો. 800 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે ગરમ કરો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને. બરાબર, તો આ કળી ચૂનો જે છે એની બનાવટ છે, જસ્ટ વન બનાવટ છે, એનાથી વધારે નથી, બહુ ઇઝી છે, તમે યાદ રાખી શકશો. ઓકે, ચાલો ત્યાર પછી ગુણધર્મો. હવે ગુણધર્મો છે એની અંદર ક્વિકલાઇમ છે એની વોટર સાથે પ્રોસેસ. હવે કળી ચૂનો જે છે એને હું પાણીમાં નાખું બરાબર, તો પ્રક્રિયા થઈ અને બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ. રેડી, એને સ્લેગ્ડ લાઇમ કહેવાય, સ્લેગ્ડ લાઇમ, ભીંજવેલો ચૂનો. બરાબર, ભીંજવેલો ચૂનો પ્લસ ઉષ્મા ઉત્પન્ન થાય. પ્લસ શું ઉત્પન્ન થશે? ઉષ્મા. રેડી, તો કેલ્શિયમ ઓક્સાઇડને પાણીમાં નાખો તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય. ઓકે, તો એને નોર્મલી સ્લેગ્ડ લાઇમ, ભીંજવેલો ચૂનો કહેવામાં આવશે. અને જો સાંભળજો કે હું CaOH ટ્વાઇસની પેસ્ટ બનાવું. બરાબર, પેસ્ટ અને સોલ્યુશન વચ્ચે ડિફરન્સ હોય છે. પેસ્ટનો મતલબ થાય કે પાણી ઓછું અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વધારે. જો હું એની પેસ્ટ બનાવું ને તો એને કહેવામાં આવશે મિલ્ક ઓફ લાઇમ. શું કહેવામાં આવે? મિલ્ક ઓફ લાઇમ. બરાબર, એને મિલ્ક ઓફ લાઇમના નામથી ઓળખવામાં આવે છે. રેડી, ચાલો આગળ જોઈએ એનું બેઝિક નેચર. કેલ્શિયમ ઓક્સાઇડ છે બરાબર છે, એ બેઝિક પ્રકૃતિ દર્શાવે છે. કઈ રીતે ખબર પડે? તો જો હું એની એસિડ સાથે પ્રોસેસ કરાવું અને એક ક્ષાર અને પાણી બનાવે તો ડેફિનેટલી એની પ્રકૃતિ બેઝિક હોય, કારણ કે એસિડ બેઝ ભેગા થઈ શું બનાવે? ક્ષાર અને પાણી. તો કેલ્શિયમ ઓક્સાઇડ બેઝિક છે. બરાબર, એમાં હું નાખું સિલિકા SiO2, ઊંચા તાપમાને ગરમ કરું તો બની જાય CaSiO3. આને કહેવાય કેલ્શિયમ સિલિકેટ. શું કહેવાય? કેલ્શિયમ સિલિકેટ. બરાબર, તો CaO પ્લસ SiO2 શું બનશે? CaSiO3, કેલ્શિયમ સિલિકેટ બનશે. રેડી, ચાલો હવે આ બેઝ છે તો આ શું હશે? એસિડ. આ યાદ રાખજો, આ રેતી છે. શું છે? રેતી. રેતી એટલે SiO2 થાય, સિલિકા. ઓકે, એ એસિડિક છે, સામે કેલ્શિયમ ઓક્સાઇડ કેવું છે? બેઝ. એટલે આ શું બન્યો? ક્ષાર બન્યો. ઓકે, આગળ જોઈએ. કેલ્શિયમ ઓક્સાઇડ બેઝિક પ્રકૃતિ દર્શાવે પણ P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડનું ડાયમર ફોર્મ જે છે બરાબર, એ એસિડિક પ્રકૃતિ દર્શાવે છે. ના કેવું છે? બેઝ છે. બરાબર, તો એ બંને વચ્ચે પ્રોસેસ થઈ, એમાંથી બનશે Ca3PO4 ટ્વાઇસ. Ca3PO4 ટ્વાઇસ. રેડી, તો Ca3PO4 ટ્વાઇસ જે છે બને છે કેટલા મોલ બનશે? 2 મોલ.
ઓકે, આ બંને જે છે એ બંનેના સ્ટ્રક્ચર હમણાં કહીશ, બરાબર, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. જો કે પછી આવશે, પણ તેમ છતાંય હું કહી દઈશ કારણ કે એ કામમાં આવશે તમને. ઓકે, ચાલો, તમે જોઈ લીધું કે સોલ્ટ બને છે અને કેલ્શિયમ ફોસ્ફેટ કહેવાય. શું કહેવાય? કેલ્શિયમ ફોસ્ફેટ. તો અહીંયા બ્રેકેટમાં લખી દઉં છું કે આ જે છે એ છે કેલ્શિયમ ફોસ્ફેટ. રેડી? તો એ કેલ્શિયમ ફોસ્ફેટ નોર્મલી અહીંયા ફોર્મ થાય છે. ઓકે, સંતુલનની વાત કરીએ તો ફોસ્ફરસ 2 દુ 4, ઓક્સિજન 4 દુ 4 દુ 8 દુ 16, 10 ને અહીંયા 6 કરવા પડશે. ઓકે, તો સંતુલિત થઈ ગયું. રેડી? ચાલો, તો નોર્મલી આ ટાઈપનું જોવા મળશે. ઓકે, ચાલો, બીજું કહી શકાય કે કાર્બન સાથે પ્રક્રિયા. તો કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એની હું કાર્બન સાથે 2000 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે પ્રોસેસ કરાવું તો બનશે CaC2, કેલ્શિયમ કાર્બાઇડ બનશે, પ્લસ કાર્બન મોનોક્સાઇડ ગેસ ઉત્પન્ન થશે. રેડી? સંતુલનની વાત કરીએ તો અહીંયા કેટલા આવશે? 2, બરાબર? નો, 2 નહીં આવે, કાર્બન છે 2 ને 1 3, તો અહીંયા આવશે 3, બરાબર. ચાલો, તો આમાં તમારે ખાલી બસ આ એક જ લાસ્ટ આવડિયા પ્રોસેસ જોવાની હતી. આગળ આપણે જોઈએ એના ઉપયોગો, કે CaO છે એના ઉપયોગો ક્યાં થાય છે, બરાબર. અત્યારે તમે એક કેમિકલ લેશો ને તો એ ઘણી બધી જગ્યાએ યુઝ થતું હશે. ઓકે, ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ ઉપયોગ આવશે એનો સોડા લાઈમ બનાવવા માટે. સોડા લાઈમ બનાવવા, બરાબર, મતલબ NaOH પ્લસ CaO, સોડા લાઈમ બનાવવા. બીજા નંબરનું છે બેઝિક લાઇનિંગ ઇન ફર્નેસીસ. ઓકે, ભઠ્ઠીઓની અંદર ઉપયોગમાં આવે છે, ભઠ્ઠીઓમાં ઉપયોગી છે. આ જે ઇન્ડસ્ટ્રીવાળા જે ભઠ્ઠીઓ વાપરતા હોય એની અંદર, બરાબર છે. પછી NH3 અને C2H5OH માટે ડ્રાઇંગ એજન્ટ છે, એટલે અમોનિયા, ભેજવાળો જે અમોનિયા હોય એ, અને ઇથેનોલ જે છે C2H5OH, બરાબર, પાણીવાળો. તો એમાં ભેજ શોષક તરીકે વપરાય છે. રેડી? તો અમોનિયા જે છે એ અને C2H5OH છે એમાંથી એ પાણી એબ્ઝોર્બ કરશે, ભેજ જે છે એ એબ્ઝોર્બ કરશે, બરાબર. ઇન ધ પ્યુરિફિકેશન ઓફ શુગર, એટલે ખાંડના શુદ્ધિકરણમાં. ઓકે, બીજું કે કઈ કઈ વસ્તુ બનાવી શકાય? તો બ્લીચિંગ પાવડર, બરાબર, બ્લીચિંગ પાવડર. બીજા નંબરનું શું બનાવી શકાય? તો સિમેન્ટ બનાવી શકાય, બરાબર. બ્લીચિંગ પાવડર, સિમેન્ટ, કાચ, કેલ્શિયમ કાર્બાઇડ. ઓકે, કાચ, કેલ્શિયમ કાર્બાઇડ, બરાબર. આ બધી વસ્તુ જે છે એ બનાવવા માટે ઉપયોગી છે. ઓકે, તો આ હતો કેલ્શિયમ ઓક્સાઇડ જે આપણે જોઈએ નોર્મલી. ઓકે, ચાલો, ત્યાર પછી હવે આપણે જે જોવાના છીએ એ ઓલા બેના સ્ટ્રક્ચર પહેલાં જોઈ લઈએ. મેં હમણાં કીધું હતું ને, SiO2નું બંધારણ કહી દઈશ અને P4O10નું કહી દઈશ. રેડી? ચાલો, પહેલાં સિલિકાનું બંધારણ, SiO2નું બંધારણ. તો એનું બંધારણ આવું છે. રેડી? તો આ જે છે એ સિલિકા જે છે SiO2 એનું સ્ટ્રક્ચર છે. નોર્મલી એક સિલિકોન એ 4
ઓક્સિજન પરમાણુઓ સાથે જોડાયેલો હોય છે, પરમાણુઓ સાથે જોડાય અને કેવી રચના બનાવે? ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે છે, જાળીદાર રચના. એટલું યાદ રાખજો, જેમાં ત્રિપરિમાણીય જાળીદાર રચના હશે ને એ પદાર્થ ખૂબ જ સખત હશે. સિલિકા એટલે રેતી થાય, તો રેતી તો બધાને ખબર છે ને કેટલી સખત હોય છે, બરાબર. એનું રીઝન એનું સ્ટ્રક્ચર છે. સેકન્ડ થિંગ કે એની પ્રકૃતિ એસિડિક હોય છે. કેવી હોય છે? એસિડિક. અને હવે પછી જ્યારે પણ કહેવામાં આવે કે આનું સ્ટ્રક્ચર કેવું હોય, એની પ્રકૃતિ કેવી છે, બરાબર છે, તો તમને ખબર પડવી જોઈએ. ઓકે, ચાલો આગળ બીજું સ્ટ્રક્ચર જોશું, P4O10. આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, ચાલો P4O10 કરવાના છે. તો અહીંયા આ રીતે આવશે. ઓકે, તો P4O10, બરાબર. તો ડબલ બોન્ડ O, ચાલો તમે ગણતરી કરશો તો નોર્મલી તમે જોઈ શકશો કે ફોસ્ફરસ 4 છે, બરાબર. ઓક્સિજનની સંખ્યા 4 ને 4 8 ને 2 10 છે. રેડી? જ્યાં જ્યાં ઇલેક્ટ્રોન આવે છે એ બતાવી દઉં. બરાબર, તો આખું એનું સ્ટ્રક્ચર છે નોર્મલી P4O10નું. ઓકે, આની જગ્યાએ P4O6, બરાબર છે, એ પણ આપણે જોઈએ. P4O6, રેડી? એનું સ્ટ્રક્ચર પણ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, તો P4 અને O6, બરાબર છે. ચાલો, તો ઓકે, ચાલો ફોસ્ફરસ જે છે એની વાત કરું તો ફોસ્ફરસમાં કેટલા થયા? P4O6 થઈ ગયું ને, P4O10, એમાં P2O3, P2O5, P4O6. ઓકે, ચાલો. ફોસ્ફરસની પાસે બે ઘરના પડેલા હશે. ઓકે, ઓક્સિજન પાસે તો ઓલરેડી પડેલા છે જ, તો એ બતાવીએ આપણે. રેડી? આ P4O6નું સ્ટ્રક્ચર છે અને તમારે યાદ રાખવાનું છે, બિકોઝ કંઈક આવે તો બોન્ડ ગણવાની એવું ગણવા માટે કામમાં આવશે, બરાબર છે. ચાલો, તો એ જોયા પછી આગળ વધીએ. હવે આપણે જોવાનું જે છે, બરાબર, એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જોવાનું છે, બરાબર. ભીંજવેલો ચૂનો, સ્લેક્ડ લાઈમ. ચાલો, હવે ભીંજવેલું ચૂનો છે કઈ રીતે બનશે? તો એની બનાવટમાં શું કરવાનું? તો બહુ સિમ્પલ બનાવટ છે કે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ જે છે એને પાણીમાં નાખવાનો. જેવો તમે એને પાણીમાં નાખશો એટલે બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. નોર્મલી તમે જોયું હશે કે પહેલાંના જમાનામાં છે ને દિવાલ ઉપર દેશમાં, ખાસ કરીને વિલેજીસની અંદર, દિવાલો જે છે એ ધોળવામાં આવતી. ધોળવી ઇન ધ સેન્સ કે એને વ્હાઇટ વોશિંગ કરવામાં આવતું, વ્હાઇટ કલર લગાવવામાં આવતો. એ ચૂનો જ કરતા. ચૂનાના ગાંગડા હોય એને પાણીમાં નાખી દે, કેલ્શિયમ ઓક્સાઇડના ગાંગડાને, બરાબર. મોટું ટીપણું લે, બરાબર, એ ટીપણામાં પાણી નાખે અને પાણીની અંદર નાખે કેલ્શિયમ ઓક્સાઇડ. તમે જોજો એમાંથી બહુ એનર્જી પ્રોડ્યુસ થતી તમને જોવા મળશે. ટીપણું ગરમ થઈ જાય,
બરાબર છે. એનું રીઝન એ છે કે એમાંથી બનતો જાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને શું ઉત્પન્ન થતી જાય ઉષ્મા, અને એટલા માટે એમાંથી એનર્જી પ્રોડ્યુસ થતી હોય છે. બરાબર છે. ચાલો પછી જોશું એના ગુણધર્મો. બરાબર, ચાલો એના ગુણધર્મોની અંદર શું આવશે એ તો CO2 વાયુની પ્રક્રિયા, CO2 સાથે પ્રક્રિયા. બરાબર, તો નોર્મલી એમ કહી શકાય કે આ જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, બરાબર, ભીંજવેલો ચૂનો, એમાંથી CO2 વાયુ પસાર કરવો એટલે બની જાય કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર, બરાબર, પ્લસ H2O. ઓકે, તો સાંભળજો, આ દૂધિયું દ્રાવણ બને એવું તમે સાંભળ્યું હશે 10મામાં, બરાબર, દૂધિયું દ્રાવણ બને એ આ. ઓકે, સંતુલન કરાવે તો સંતુલનમાં કાર્બન એક છે, અહીંયા પણ એક છે, H2 ઓક્સિજન 2 ને 2 4, તો 3 ને 1 4. ઓકે, સંતુલિત છે. બરાબર, ચાલો તો મતલબમાં દૂધિયું દ્રાવણ બનશે જ્યારે તમે ભીંજવેલા ચૂનામાંથી CO2 વાયુ પસાર કરો થોડોક માપે, બરાબર છે, એટલે એમાંથી દૂધિયું દ્રાવણ બને, કેલ્શિયમ કાર્બોનેટ બને. પણ એ જ જે સોલ્યુશન છે દૂધિયું દ્રાવણ, બરાબર, એમાંથી વધારે CO2 પાસ કરો, વધારે CO2 ગેસ પાસ કરવામાં આવે તો એમાંથી બનશે કેલ્શિયમ બાયકાર્બોનેટ, CaHCO3 ટ્વાઇસ. રેડી? કેલ્શિયમ બાયકાર્બોનેટ બને છે જે પાણીમાં દ્રાવ્ય હોય છે, અને એ દ્રાવ્ય હોવાના કારણે દૂધિયો રંગ દૂર થાય છે. દૂધિયો રંગ દૂર થાય છે. બરાબર, તો દૂધિયો રંગ જે છે એ દૂધિયો રંગ અહીંયા દૂર થઈ જશે. બસ આ સિમ્પલ પ્રોસેસ છે, તમે આઈ થિંક 10th સ્ટાન્ડર્ડની અંદર પણ જોયેલી હશે. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ આપણે જોશું ક્લોરીન સાથે પ્રક્રિયા. કોની સાથે? તો Cl2 સાથે પ્રક્રિયા. બરાબર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એની ક્લોરીન સાથે પ્રક્રિયા. તો એમાં ધ્યાન આપજો, માનો કે આપણી પાસે CaOH ટ્વાઇસ છે, એની હું Cl2 શુષ્ક સાથે પ્રક્રિયા કરાવું. શુષ્કનો મતલબ એમ થાય કે એમાં પાણીનું પ્રમાણ જે છે ને એ 0.0000 સમથિંગ હોવું જોઈએ, એને શુષ્ક કહેવાય. રેડી? ચાલો, તો એની સાથે એની પ્રક્રિયા કરાવવામાં આવે 35 ડિગ્રીથી લોઅર ટેમ્પરેચરે, તો બનશે CaOCl2. રેડી? પ્લસ H2O. બરાબર, આને બ્લીચિંગ પાવડર કહેવાય. શું કહેવાય? બ્લીચિંગ પાવડર. રેડી? ચાલો, તો CaOCl2 જે છે એની અંદર નોર્મલી 2 ઓક્સિડેશન અવસ્થાઓ હોય છે. બરાબર, તો એ જરાક તમને હમણાં કહી દઉં. Ca2+ અને OCl અને Cl-. બરાબર, OCl- અને Cl-. રેડી? આવું 2 હોય છે. તો એક ક્લોરીન જે તમારી સામે છે ને, આની વાત કરું છું, આની અંદર Ca+2 હોય, એ તો મેં અલગ કર્યો. પછી આ OCl2 માંથી એક OCl- હોય ને બીજો Cl-. તો આમાં ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા -1, જ્યારે આમાં ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા ગણવી પડશે. ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો ઓક્સિજન વત્તા ક્લોરીન ઇઝ ઇક્વલ ટુ -1. આખાની ઉપર -1 છે ને, એટલે આ -2 વત્તા Cl ઇઝ ઇક્વલ ટુ -1. તો Cl ઇઝ ઇક્વલ ટુ -2, પહેલી સાઈડ +2 થાય, +2 -1 એટલે કેટલો આવે ક્લોરીનનો? +1. આ સવાલ ઘણી બધી વાર MCQમાં એક્ઝામમાં પૂછાઈ જાય છે, એટલે મેં કરાવી દીધો. બરાબર, કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ જે છે CaOCl2 બ્લીચિંગ પાવડર, એ બ્લીચિંગ પાવડરમાં ક્લોરીન 2 અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. એક ક્લોરીન -1 બતાવે, બીજું ક્લોરીન જે છે એ +1 બતાવે. રેડી? ચાલો, તો એક તો એ જોવાનું હતું, એ આપણે જોયું. સંતુલનની વાત કરીએ તો હાઇડ્રોજન 2 ઓક્સિજન થઈ ગયો.
ચાલો બીજું છે કે આપણે લાલ ચોળ ગરમ કરીએ, મતલબ CaOH ટ્વાઇસ જે છે એને Cl2 સાથે આપણે રેડ હીટ કરીએ. રેડ હીટ મતલબ લાલ ચોળ ગરમ કરીએ તો બની જાય CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ. ક્ષાર બને, પાણી બને, વત્તા કયો વાયુ ઉત્પન્ન થાય? ઓક્સિજન. રેડી? ચાલો સંતુલન જોઈએ. સંતુલનમાં Cl2 છે તો અહીંયા 2 આવશે. ઓકે, ઓક્સિજન 2 ને 3 છે ને, તો હું અહીં 2 કરી નાખું. મારા આખાના આગળ 2 કરવા પડે, તો આની કેટલા કરું? 2. કેલ્શિયમ 2 કરવા પડે, તો અહીંયા 2 નહીં આવે ને. ક્લોરીન છે 2 દુ 4, હા તો 2 જ આવશે. રેડી? થઈ ગયું? ઓકે, તો આ ટાઈપની પ્રોસેસીસ જે છે એ કોણ આપશે આપણને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, કળી ચૂનો, સોરી ભીંજવેલો ચૂનો. બરાબર? ચાલો પછી એના ઉપયોગો જોઈએ, એના યુઝેસીસ. ઓકે, તો ઉપયોગો. ચાલો ફર્સ્ટ યુઝ છે કે સોફ્ટનિંગ ઓફ હાર્ડ વોટર, મતલબ સખત પાણીને નરમ બનાવવા. સખત પાણીને નરમ બનાવવા. રેડી? બીજા નંબરનું આવશે શુગર અને કોલ ગેસના શુદ્ધિકરણમાં. કોલ ગેસ અને ખાંડના શુદ્ધિકરણમાં. બરાબર? તો કોલ ગેસ અને ખાંડના શુદ્ધિકરણમાં વપરાય છે. બ્લીચિંગ પાવડર, કોસ્ટિક સોડા એન્ડ સોડા લાઇમના મેન્યુફેક્ચરિંગમાં. તો આપણે બ્લીચિંગ પાવડરની બનાવટ તો હમણાં જોઈ ગયા. બરાબર? તો એ બ્લીચિંગ પાવડર, બીજું સોડા લાઇમ એ પણ હમણાં કીધું, અને ત્રીજા નંબરનું કહી શકાય કોસ્ટિક સોડા NaOH. બરાબર? ની બનાવટમાં. ઓકે, ચાલો બીજું આવશે કે મોર્ટાર બનાવવા. એક મોર્ટાર બાકી છે આપણું. બરાબર? મોર્ટાર, પછી POP એન્ડ વ્હાઇટ વોશિંગ કરવા માટે. હમણાં કીધું કે વ્હાઇટ વોશિંગ એટલે શું થાય? તો દિવાલ ઉપર ચૂનો લગાવવો એને વ્હાઇટ વોશિંગ કહેવાય. બરાબર? વ્હાઇટ વોશિંગમાં ઉપયોગી છે. રેડી? ચાલો એના પછી કેલ્શિયમ કાર્બોનેટ છે એ સીધું જોવાનું છે આપણે, મીન્સ કે એના ઉપયોગો ચૂનાના પથ્થરના. બરાબર? કેલ્શિયમ કાર્બોનેટ કઈ રીતે ફોર્મ થાય? તો કે આ જે ભીંજવેલો ચૂનો છે એમાંથી CO2 વાયુ પસાર કરો તો CaCO3 બનશે. એની બનાવટમાં લખી શકો કે CaOH ટ્વાઇસ, એમાંથી CO2 ગેસ પાસ કરો એટલે CaCO3 સોલિડ વત્તા શું બનશે? H2O લિક્વિડ. ઓકે, સંતુલનની વાત કરીએ તો 2 દુ 4, તો 3 ને 4 હાઇડ્રોજન 2 છે થઈ ગયું. ઓકે, ચાલો ઉપયોગો જોઈએ. ચાલો ઉપયોગો જે છે એમાં ફર્સ્ટ વન આવશે પ્રિપેરેશન ઓફ ટૂથપેસ્ટ. આપણી ઘરે જે ટૂથપેસ્ટ હોય, બરાબર, એ ટૂથપેસ્ટ બનાવવા. સેકન્ડ, કોસ્મેટિક ફેસ પાવડર્સ બનાવવા. આપણે જે પાવડર લાવી કે નહીં મોઢે લગાવવાનો, છોકરીઓ ખાસ, બરાબર, એ ટેલ્કમ પાવડર બનાવવા. ટેલ્કમ પાવડર બનાવવા. રેડી? અને મેડિસિન ફોર ઇનડાઇજેશન. ઇનડાઇજેશન મતલબ અપચો, અપચાની દવાઓ બનાવવા. રેડી? અપચાની દવાઓ બનાવવા માટે વપરાય છે. ઓકે, પ્રિપેરેશન ઓફ ક્વિક લાઇમ એટલે કળી ચૂનો બનાવવા. બરાબર? પછી એઝ અ બિલ્ડિંગ મટીરિયલ, મતલબ બાંધકામમાં. રેડી? પછી સિમેન્ટ, કાચ. ઓકે, સિમેન્ટ, બીજું કાચ, પછી બીજું વોશિંગ સોડા. રેડી? વોશિંગ સોડા. વોશિંગ સોડા એટલે Na2CO3 × 10 H2O. ઓકે,
વોશિંગ સોડા બનાવવા માટે નોર્મલી યુઝ થાય છે. ઓકે, ચાલો. તો આ બધી એની પ્રોપર્ટીઝ છે. નાવ જસ્ટ વન થિંગ બાકી રહી ગઈ, એ તમને કહી દઉં. અને એ જે છે એ શું આવશે, તો સાંભળો, એનો ગુણધર્મ. કેલ્શિયમ કાર્બોનેટ જે છે બેઝિક પ્રકૃતિ દર્શાવે છે. તો માનો કે એની હું સિલિકા સાથે પ્રક્રિયા કરાવું તો બને CaSiO3, કેલ્શિયમ સિલિકેટ. બરાબર, આને કહેવાય સ્લેગ અથવા કેલ્શિયમ સિલિકેટ કહી શકો. રેડી, કેલ્શિયમ સિલિકેટ. ઓકે, તો એ કેલ્શિયમ સિલિકેટ જે છે એક પ્રકારનો શું છે, ક્ષાર. કારણ કે આ કેવું છે, એસિડ. તો હું બેઝ અને એસિડ વચ્ચે પ્રોસેસ કરાવું છું તો એમાંથી બનશે ક્ષાર. ઓકે, ચાલો, બસ આની આ એક પ્રોપર્ટી જોવાની હતી. હવે આગળ આપણે બીજું શું જોવાના છીએ એ તો ઓકે, કેલ્શિયમ જે છે એ આપણે જોઈ લઈએ ફટાફટ. ઓકે, તો પહેલાં હું કેલ્શિયમ તમને કહીશ. મેગ્નેશિયમનું તો આઈ થિંક તમારે કાંઈ નથી આવતું, તો એટલું બધું બહુ વધારે પૂરતું જોવાની કોઈ જરૂર નથી. ઓકે, ખાલી કેલ્શિયમ જોઈએ છે અને એક મેગ્નેશિયમ સલ્ફેટ જોઈ લઈએ. રાઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને MgSO4 કહી દઉં. મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટ જે છે એ કિસેરાઇટ, બરાબર, કિસેરાઇટમાંથી મેળવવામાં આવે છે. કિસેરાઇટ જે છે એની ફોર્મ્યુલા છે MgSO4 × H2. આને કિસેરાઇટ કહેવાય, બરાબર છે. એમાંથી અને ઇપ્સોમાઇટ બંનેમાંથી મેળવાય છે. ઇપ્સોમાઇટ, કિસેરાઇટ એટલે MgSO4 × H2O, જ્યારે ઇપ્સોમાઇટ એટલે MgSO4 × 7H2O. રેડી, આ બે જે છે એમાંથી કેલ્શિયમ નોર્મલી MgSO4 નોર્મલી મેળવાય છે. ચાલો, પછી બનાવટ કઈ રીતે? બનાવટમાં મેગ્નેશિયમ કાર્બોનેટ જે છે એની H2SO4 સાથે પ્રોસેસ, એટલે બને MgSO4 વત્તા બનશે H2O પ્લસ બનશે CO2 ગેસ. તો આપને તો MgSO4 જોતું હતું, મળી ગયું. રેડી, ચાલો. ત્યાર પછી પ્રોપર્ટી ઓન હીટિંગ અબાઉટ 200 ડિગ્રી સેન્ટીગ્રેડ, મતલબમાં MgSO4 જે છે એને હું ગ્રેટર ધેન 200 ડિગ્રી સેન્ટીગ્રેડે ગરમ કરું તો બની જશે MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ એન્ડ બનશે ઓક્સિજન ગેસ. રેડી, આનું સંતુલન કરું તો ઓક્સિજન 2 ને 2 4 ને 1 5, તો ઇનકેસ હું 4 દુ 8 કરું, બરાબર, તો અહીં 2 કરવા પડે, સલ્ફર 2 કરવા પડે, 2 દુ 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. રેડી, તો આવું રહેશે. બરાબર, ઉપયોગ ક્યાં થાય તો મેડિસિન એઝ પરગેટિવ. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પરગેટિવ, બરાબર છે. તો એક દવા તરીકે થાય છે, મતલબ દવામાં થાય છે એવું કહી શકાય. બરાબર, ચાલો. ઓકે, હવે કેલ્શિયમ જે છે, બરાબર છે, એ કેલ્શિયમ જોઈ લઈએ થોડુંક આપણે, પછી આગળ વધીએ લેશનમાં. બરાબર છે, ચાલો. તો કેલ્શિયમ જે છે એ આપણે શું કહી શકીએ, એનું એક્સટ્રેક્શન, બરાબર, એ કઈ રીતે મેળવી શકાય તો ઓબ્ટેન બાય ધ ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ ફ્યુઝડ CaCl2. મતલબ આ જે CaCl2 જે છે લિક્વિડ, બરાબર છે, એનું વિદ્યુત વિભાજન કરીને મેળવી શકાય.
વિદ્યુત વિભાજન કરીને મેળવી શકાય. બરાબર. બાય એડિંગ CaF to melting point of CaCl to 780 ડિગ્રી સેન્ટીગ્રેડ ડિક્રીઝડ. ઓકે, ચાલો. મતલબ આ રીતે કે આપણે યાદ હોય તો એક મોટું પાત્ર લઈએ, બરાબર, અને એ જે પાત્ર છે એની અંદર નોર્મલી સેલ બનાવવામાં આવે. એ સેલમાં CaCl2 લિક્વિડ પ્લસ નાખવામાં આવે CaF2, બરાબર. CaF2 એડ કરવામાં આવે કારણ કે આ જે CaCl2 છે એનું ટેમ્પરેચર બહુ હાઈ છે, મેલ્ટિંગ પોઈન્ટ હાઈ છે 780 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, જેને ડિક્રીઝ કરવું પડે બિકોઝ બહુ આટલું ટેમ્પરેચર મેન્ટેન કરવું થોડુંક તકલીફવાળું છે. ઓકે, અહીંયા ઓકે, આમાં એનોડ ગોઠવવામાં આવે, બરાબર, અને બીજું ગોઠવવામાં આવે કેથોડની પટ્ટી, બરાબર. તો આ જે છે એને એક ક્લેમ્પ સાથે જોડેલા હોય છે. નોર્મલી આ ક્લેમ્પ છે એની હારે જોડી દે, બરાબર, પોઝિટિવ. એન્ડ આ પાત્ર જે છે એ નેગેટિવ ચાર્જવાળું હોય છે, મીન્સ કે નેગેટિવ વીજભાર છે. આ કેથોડ છે, પાત્રની અંદર કાર્બનનું અસ્તર લગાવેલું હોય, અને આ જે છે એનોડ છે. ઓકે, ઇલેક્ટ્રોલાઇસિસ કરે, વિદ્યુત વિભાજન કરે, તો એનોડ ઉપર ઓક્સિડેશન અને કેથોડ ઉપર શું થાય? રિડક્શન. ઓકે, ચાલો. એનોડ અને કેથોડ, બરાબર. તો એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન અને રિડક્શનની પ્રોસેસ થાય. ઓકે, ચાલો. હવે કહેવાનું એમ છે કે CaCl2 જે છે એમાં 2 આયન છે 700 ડિગ્રી સેન્ટીગ્રેડ. એક તો Ca2 પ્લસ છે પ્લસ 2 Cl માઇનસ છે. રેડી? તો હંમેશા મેં પહેલાં પણ કીધું છે ધન આયનનું રિડક્શન કરવાનું અને ઋણ આયનનું શું કરવાનું? ઓક્સિડેશન. ચાલો, તો એનોડ ઉપર ઓક્સિડેશન કોનું થાય? ધન આયન. 2 મોલ. એ 2 ઇલેક્ટ્રોન જે છે એ રિલીઝ કરશે એની પાસે જે એક્સ્ટ્રા છે, અને એમાં ફેરવાઈ જાય Cl2 ગેસમાં. કેથોડ ઉપર જે Ca2 પ્લસ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવી અને એમાં ફેરવાશે કેલ્શિયમમાં. રેડી? તો મતલબમાં આ ટાઈપે આપણને શું મળી શકે? કેલ્શિયમ મળી શકે. તો આ કેલ્શિયમ મેળવવાની એક આપણે પ્રોસેસ જોઈએ, બરાબર. બીજી પ્રોસેસ જોઈએ. ઓકે, ચાલો. સેકન્ડ પ્રોસેસનું નામ છે ગોલ્ડસ્મિટ પ્રક્રિયા. ગોલ્ડસ્મિટ પ્રક્રિયા, બરાબર. ચાલો, ગોલ્ડસ્મિટ પ્રક્રિયા જે છે એમાં કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એની આ કાઇન્ડ ઓફ રિડક્શન છે, બરાબર. સક્રિય ધાતુ વડે રિડક્શન. સક્રિય ધાતુ વડે રિડક્શન, જેને તમે કહી શકો એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ. એલ્યુમિનોથર્માઇટ પ્રોસેસ. ઓકે, એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ કહેવાય. તો કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એની એલ્યુમિનિયમ સાથે પ્રોસેસ કરાવો તો બનશે Al2O3 વત્તા ઉત્પન્ન થશે કેલ્શિયમ. રેડી? સંતુલન કરાવીએ તો ઓક્સિજન 3, તમારે અહીંયા 3 કરવા પડે, 3 કેલ્શિયમ 2 એલ્યુમિનિયમ. રેડી? બસ, કેલ્શિયમ ઓક્સાઇડનું એલ્યુમિનિયમ વડે રિડક્શન એટલે આપણને કેલ્શિયમ મળી જાય. ઓકે, પ્રોપર્ટીઝ જોઈએ, ગુણધર્મો કેલ્શિયમના. પહેલો ગુણધર્મ છે કે હવા સાથે પ્રક્રિયા. ઓકે, ચાલો. હવા સાથેની પ્રોસેસ જે છે એમાં હું કેલ્શિયમની પહેલાં કોની સાથે પ્રોસેસ કરાવીશ? ઓક્સિજન, બરાબર. બર્નિંગ એટલે દહન કરવું, બાળવું. તો કેલ્શિયમ કાર્બાઇડ બનશે. શું બનશે? કેલ્શિયમ કાર્બાઇડ, બરાબર છે. અને હવામાં જો દહન કરવામાં આવે તો કેલ્શિયમ કાર્બાઇડ બનશે. બીજું, N2 સાથે દહન કરવામાં આવે કેલ્શિયમ કાર્બાઇડ બનવાના ચાન્સીસ લો કેસમાં બને છે ભાઈ. કેલ્શિયમ ઓક્સાઇડ બને, કાર્બાઇડ ન બને.
બરાબર, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ બનશે. સેમ દહનની પ્રોસેસ તો Ca3N2 કેલ્શિયમ નાઇટ્રાઇડ બનશે. સંતુલન કરાવીએ તો અહીંયા 2 આવશે, અહીંયા પણ 2 આવશે. Ca3N2 એટલે અહીં 3 આવશે. રેડી. તો એક આ પ્રોસેસ જોવાની છે. સેકન્ડ પ્રોસેસ છે કેલ્શિયમ પ્લસ H2, બરાબર. એની સાથે ગરમ કરું તો બનશે CaH2 કેલ્શિયમ હાઇડ્રાઇડ, જેને હાઇડ્રોલિથ કહેવામાં આવે છે. શું કહેવાય? હાઇડ્રોલિથ. જે શબ્દ કહેવામાં આવે એને ભૂલવા નહીં, બરાબર છે, એ ઇમ્પોર્ટન્ટ હોય છે. ચાલો, બીજું કેલ્શિયમ છે એની પ્રોસેસ કોલ્ડ વોટર સાથે, ઠંડા પાણી સાથે કરવામાં આવે. તો ઠંડા પાણીની કેલ્શિયમ સાથેની પ્રોસેસથી બને CaOH ટ્વાઇસ વત્તા ઉત્પન્ન થાય H2 ગેસ. રેડી. ચાલો સંતુલન કરાવીએ તો સંતુલનમાં 2 ઓક્સિજન તો અહીં 2 કરી શકું. રેડી. આ રીતે થશે. ચાલો, તો એની પ્રોપર્ટીઝ જોઈ લીધી. હવે કેલ્શિયમ છે એના ગુણધર્મો આપણે જોશું. ઓકે. કેલ્શિયમના ગુણધર્મો નહીં ભાઈ, ઉપયોગો. કે કેલ્શિયમ કેટલી જગ્યાએ યુઝ થાય છે. ઓકે. ચાલો, તો પહેલો ઉપયોગ આવશે કે રિમૂવલ ઓફ સલ્ફર ફ્રોમ પેટ્રોલિયમ. પેટ્રોલિયમમાંથી સલ્ફર દૂર કરવા માટે. બરાબર. આગળ. એઝ અ ડિહાઇડ્રેટિંગ એજન્ટ ઇન પ્રિપેરેશન ઓફ એબ્સોલ્યુટ આલ્કોહોલ, મતલબ નિર્જળ આલ્કોહોલ બનાવવા માટે. નિર્જલીકરણ કર્તા તરીકે વપરાય છે. ઉપયોગી છે. ત્યાર પછી ડીઓક્સિડાઇઝર ફોર કોપર, કાસ્ટ આયરન એન્ડ સ્ટીલ. ઓકે. કોપર, પિગ આયર્ન અને સ્ટીલ. બરાબર. આ સ્ટીલ ને આ બધું તો તમને ખબર જ હશે. એના ડીઓક્સિડાઇઝર તરીકે વપરાય છે. ડીઓક્સિડાઇઝર મતલબ એની ઓક્સિજન સાથે પ્રોસેસ થવા દે નહીં. બરાબર. તરીકે વપરાય છે કેલ્શિયમ. ઓકે. ચાલો, બસ આટલા યુઝીસ છે કેલ્શિયમના. તો કેલ્શિયમ વિશે આટલું આપણે જોવાનું હતું. રેડી. હવે જરાક જોશું આપણે સિમેન્ટ વિશે, બરાબર, અને લેશન ફિનિશ કરશું. ચાલો, તો અત્યારે હવે આપણે જોવાનું છે સિમેન્ટ. ચાલો, તો જરાક સિમેન્ટ જોઈ લઈએ આપણે. બહુ ઇમ્પોર્ટન્ટ છે સિમેન્ટ. રેડી. કારણ કે એને લઈને MCQ ઘણીવાર પૂછાઈ જાય છે. ઓકે. તો સિમેન્ટ જે છે એ હકીકતમાં હોય છે શું? ફર્સ્ટ ઓફ ઓલ તો હલકા ગ્રે કલરનો પદાર્થ. હલકા ગ્રે એટલે રાખોડી પદાર્થ છે. બરાબર. બીજું ભારે ઝીણો પાવડર. બરાબર. એ હેમાથીન બનેલો હોય છે. તો સિલિકેટ્સ અને એલ્યુમિનેટ્સ ઓફ કેલ્શિયમ. બરાબર. કેલ્શિયમના સિલિકેટ સંયોજનો, કેલ્શિયમના સિલિકેટ્સ અને બીજું શું આવશે? એલ્યુમિનેટ્સ. બરાબર. સિલિકેટ્સ અને એલ્યુમિનેટ્સમાંથી બને છે. બરાબર. એનું હોમોજીનિયસ મિક્સચર હોય છે. વિચ ફોર્મ મોર ધેન 90% ઓફ ધ સિમેન્ટ.
રેડી, કે જે સિમેન્ટનો 90% જેટલો 90%થી વધુ ભાગ બનાવે છે, જે સિમેન્ટનો 90%થી વધુ ભાગ બનાવે છે. રેડી, ચાલો એમાં ટ્રાય કેલ્શિયમ સિલિકેટ કયા કયા ઘટકો છે સિમેન્ટની અંદર એ જોઈએ છે. આવશે ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. બરાબર, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ એટલે 3CaO ઇન્ટુ SiO2, ટ્રાય કેલ્શિયમ સિલિકેટ. ચાલો, બીજા નંબરનું છે ડાય કેલ્શિયમ સિલિકેટ. બરાબર, ડાય કેલ્શિયમ સિલિકેટ. ચાલો, ડાય કેલ્શિયમ સિલિકેટ એટલે 2CaO ઇન્ટુ SiO2. રેડી, ચાલો પછી આવશે ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ. ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટ. રેડી, તો ફાસ્ટેસ્ટ સેટિંગ કમ્પોનન્ટ છે 3CaO ઇન્ટુ Al2O3. આજે છે એ સિમેન્ટનો સ્લો સેટિંગ ઘટક છે, મતલબ સિમેન્ટને જમાડવામાં આનો ધીમો ફાળો છે, જ્યારે આ ફાસ્ટ સેટિંગ કમ્પોનન્ટ છે ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરાઇટ. ઓકે, ચોથા નંબરનું ઘટક છે ટેટ્રા કેલ્શિયમ એલ્યુમિનોફેરેટ. બરાબર, તો એ આવશે 4CaO ઇન્ટુ Al2O3 ઇન્ટુ Fe2O3. બરાબર, આટલા ઘટકો જે છે એ નોર્મલી સિમેન્ટની અંદર પ્રેઝન્ટ હોય છે. બરાબર, ચાલો આગળ જોઈએ કે સિમેન્ટનું રો મટીરિયલ, સિમેન્ટનો કાચો માલ. ચાલો, સિમેન્ટના કાચા માલની અંદર પહેલું આવશે લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર. બરાબર, ચૂનાનો પથ્થર એટલે CaCO3, પણ હકીકતમાં CaCO3 ને એડ કર્યા પછી ગરમ કરતા એ CaO આપે છે, જે સિમેન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે. બીજું છે માટી. બરાબર, સિમેન્ટમાં બીજું માટી હોય છે. ઇટ પ્રોવાઇડ્સ એલ્યુમિના એન્ડ સિલિકા. તે શું આપે છે? Al2O3, જેને એલ્યુમિના કહેવાય, એ અને સિલિકા આપે છે. એલ્યુમિના પ્લસ રેતી એટલે કે સિલિકા એટલે કે SiO2 આપે છે. બરાબર, કયા કયા ઘટક એમાંથી મળે છે એ. બીજું જીપ્સમ નાખવામાં આવે, ચિરોડી નાખવામાં આવે. બરાબર, જીપ્સમ. હવે જીપ્સમ એટલે તો ખબર જ છે કે CaSO4 ઇન્ટુ શું આવશે? 2H2O. રેડી, તો CaSO4 ઇન્ટુ 2H2O જે છે એ એડ કરવામાં આવે છે. ઓકે, કમ્પોઝિશન ઓફ સિમેન્ટ. હવે સિમેન્ટ જે છે એનું સંગઠન કઈ રીતે આખું ફોર્મ થાય? તો સિમેન્ટનું સંગઠન. જો તો 100% સિમેન્ટ હોય નોર્મલી, સાંભળજો. બરાબર, એમાં કયું કેટલા ટકા છે એની વાત છે. 100% સિમેન્ટની અંદર કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એ કંઈક 61.5% હોય છે. બરાબર, તો આ સંગઠન યાદ રાખવું ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, સેકન્ડ સિલિકા જે છે એ હોય છે 22.5%.
પછી એલ્યુમિના Al2O3, એલ્યુમિના જે છે 7.5%. ત્યાર પછી મેગ્નેશિયમ ઓક્સાઇડ એ 2.5%. રેડી. પછી Na2O સોડિયમ ઓક્સાઇડ 1.5% હોય છે. રેડી. પછી આવશે SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ 1.5%. એના પછી આવશે K2O પોટેશિયમ ઓક્સાઇડ એ હોય છે 1.5%. પછી બધા જેના પ્રપોર્શનમાં હોય છે. ઓકે. Fe2O3 આયર્ન ઓક્સાઇડ જે 2.0% હોય છે. તો આજે છે એ સિમેન્ટનું કમ્પોઝિશન છે. સિમેન્ટ આવા ઘટકોથી બનેલી હોય છે. ઓકે, ચાલો ફટાફટ જોઈએ આગળ કે હવે સિમેન્ટમાં આપણે શું જોઈશું. નોર્મલી ફર્સ્ટ ટાઈમ સિમેન્ટ જે છે પ્રોડ્યુસ કરવાવાળો જે વૈજ્ઞાનિક છે ઇંગ્લેન્ડનો જોસેફ એસ્પિરીન હતો. બરાબર. એણે પોતાની રીતે અલગ અલગ સંગઠનવાળી સિમેન્ટ બનાવી હતી. બરાબર. ચાલો સિમેન્ટનું સેટિંગ. રેડી. તો નોર્મલી ઓકે, સિમેન્ટ પ્લસ પાણી કરો, સિમેન્ટ પ્લસ વોટર, અને થોડો ટાઈમ રહેવા દેવામાં આવે. થોડો ટાઈમ રાખતા એ જામે છે. અને એની જામવાની જે આ પ્રક્રિયા છે એને સેટિંગ થયું કહેવાય. બરાબર. એને સિમેન્ટનું સેટિંગ કહેવાય. બીજું મોર્ટાર. આ વર્ડ યાદ રાખજો. મોર્ટાર એટલે શું હોય તો સિમેન્ટ રેતી પ્લસ વોટર, સિમેન્ટ પ્લસ સિલિકા પ્લસ વોટર, આ ત્રણને ભેગા કરો તો એ મોર્ટાર આપે છે. બરાબર. પછી કોન્ક્રીટ યાદ છે ને, કોન્ક્રીટ આવું શબ્દ તમે સાંભળ્યો હશે. તો સિમેન્ટ પ્લસ સેન્ડ ગ્રેવલ એટલે SiO2 કાંકરા કહી શકો. ઓકે. પ્લસ વોટર ઓલી ઝીણી રહેતી હોય આવડા કાંકરા એટલે કોન્ક્રીટ બનશે. ઓકે. પછી રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ એટલે રેઇનફોર્સ્ડ કોન્ક્રીટ સિમેન્ટ. RCC બધાને ખબર હશે. તો કોન્ક્રીટ ઇઝ ફિલ્ડ ઇન બીમ એટલે કે બીમની અંદર, બીમમાં કોન્ક્રીટ ભરવામાં આવે. બીમમાં કોન્ક્રીટ ભરવામાં આવે. કોન્ક્રીટ ખબર ને આવડું ઉપરનું મિશ્રણ ભરવામાં આવે. બીમમાં કોન્ક્રીટ ભરતા RCC બને. એ તો બધાને ખબર હશે કે બધાની સોસાયટીમાં RCCના રોડ હશે. બરાબર છે. ઓકે. જેમાં લોખંડના સળિયા નાખેલા હોય, ના સળિયા તેને વધુ મજબૂતી આપે છે. રેડી. બસ. તો સિમેન્ટ વિશે તમારે આટલું જોવાનું છે. અને અહીંયા આપણું લેશન ફિનિશ. બરાબર છે. લેશનમાં કોઈ વસ્તુ બાકી નથી રહેતી. મોસ્ટ આઈ થિંક બધી વસ્તુ કવર થઈ ગઈ. તો અહીંયા આપણે લેશન ફિનિશ. અને નેક્સ્ટ વિડીયો લેક્ચરથી હું હાઇડ્રોજનવાળું લેશન જે છે એ સ્ટાર્ટ કરીશ. બટ એમાં તમને કહી દઉં કે હાઇડ્રોજનવાળા લેશનમાં બધી વસ્તુ નહીં, પણ આપણે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે જસ્ટ એ વસ્તુ જ આપણે વિડીયો લેક્ચરમાં ડિસ્કસ કરવાના છીએ. ઓકે. બાકી ગુજરાત બોર્ડમાં નોર્મલી તમે જોઈ ગયા છો એટલે બાકીનું કે એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે. બટ એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું.